તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આપણે એક નવા વ્લોગમાં। તો અત્યારે અમે જતા હતા ગોપનાથ, તો તમે જુઓ રસ્તો આ શોર્ટકટ લીધો અમે આ ભાઈના કહેવાથી। તો હજી પણ આગળ આમ જુઓ પાણી જ ભર્યું છે ને ગાડી અહીં મેકી છે ને હજી એક ભાઈ અહીંથી આવે છે તો એને લેવા જાય છે અહીંથી। ત્યાં તમે જુઓ રસ્તો તમે જોઈ શકો છો, એક ધારું પાણી જ જાય છે। જો વાડું પાડીને જાય છે ભાઈને લેવા। મારા આવશે પિન્ટુભાઈ, એને લેતા જાય ગોપનાથ। તો આ છે વાડી। તો પિન્ટુભાઈ ઘેરે સાબા પીન પછી નીકળી પાછા આપણા ગોપનાથ તરફ। તો સાબા પીન પાછા નીકળી જશે આપણે ગોપનાથ બાજુ। આ ટકો છે એમાં 1%। તો ઇધર એટલે તો ટોપી લઈ લીધી હોય જેમાં રાણો કઈ જીવે નહીં। તો એમાં એમ છે કે જવાનું હતું એક રિસોર્ટમાં। તો અત્યારે પહેલાં આપણે આવી ગયા છીએ દર્શન કરવા ગોપનાથ। આ ભાઈ નહોતું કે દર્શન પહેલાં કરતા જઈએ, તો હું પહેલાં દર્શન કરતા જઈએ। કબૂતર છે તમે જોઈ શકો છો, હા છે દરિયો દાંત ભલે લે આ રાખો। તો ફાઇનલી આપણે ગોપનાથ દાદાના દર્શન કરીને આવી ગયા છીએ ભાઈ। જો અહીં ઘડીક વાર કે ગોતે છે આ ભાઈ, હું ગોતો છો? અચ્છા મને મેં ભાળી બતાડું સાચું હાલો મારે તો મિત્રો આપણે ગોપનાથ દાદાના દર્શન કરીને આવી ગયા છીએ ફામે। તો આ છે ગેટ ફાર્મની અંદર જવા માટે ને આવું કંઈક છે ગેટની બહાર જોઈ શકો છો તમે। આ છે તો એમાં એવું છે ને ફામે તો પોગી ગયા પણ હવે પાછા વળ ખાઈ બધા એમ, કેમ કે આ ગેટ ખુલતો નહીં। ફોન કર્યો છે જો આગળ એ ખોલે તો કોક આ ભાઈ પરાણે આવ્યા આવડા ટકો હા આવતો નહોતો એને પરાણે લીધો ભાવ। આ ભાઈને બહુ આવવાનું હતું બધું આગળ ફાર્મમાં જઈને નવરાવાના। કુંડમાં નાવાનું છે ને જો અહીંથી ઠેઠ ફાર્મ ચાલુ થાય ને ઠેઠ દરિયા સુધી છે। આપણે રાખ્યું અત્યારે તો આપણું જ કહેવાય ને પરચું આવતી કોનું ફાર્મ છે ખબર છે?